નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મા એકેડેમી પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્લાઇમેટ જસ્ટિસ આપણે GS3 જીપીએસસીમાં જે મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે એમાં GS3 નું જે પેપર છે એમાં સાયન્સ અને એન્વાયરમેન્ટનો જે કમ્બાઇન્ડ ટોપિક છે એમાં ક્લાઇમેટ જસ્ટિસ ટોપિકનો ઉલ્લેખ કરેલો છે। એટલા માટે આપણા માટે આ ક્લાઇમેટ જસ્ટિસનો ટોપિક ખૂબ જ મહત્વનો છે। અત્યાર સુધી એક પણ મેઇન્સની એક્ઝામમાં એટલે કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી જે મૌખિક પરીક્ષાઓ છે એમાં અત્યાર સુધી ક્લાઇમેટ જસ્ટિસ ટોપિક ઉપર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો નથી। માટે ભવિષ્યમાં આવતી ડીવાયએસઓની મેઇન્સ કે જીપીએસસી ક્લાસ 1-2 ની મેઇન્સમાં આ ક્વેશ્ચન હોવાની સંભાવના વધારે છે। તો સમજીએ ક્લાઇમેટ જસ્ટિસ એટલે શું। ક્લાઇમેટ જસ્ટિસનો સાદો અર્થ, સીધો અને સરળ અર્થ એવો થાય છે કે આ પૃથ્વી ઉપર જેટલા પણ નેચરલ રિસોર્સિસ છે આ નેચરલ રિસોર્સિસનો લાભ તમામ લોકોને મળવો જોઈએ। બીજું કે જળવાયુ પરિવર્તન અત્યારે થઈ રહ્યું છે તો એને આપણે રોકવાના પ્રયાસ કરવા જોઈએ જેથી કરીને જૈવ વિવિધતા અને હ્યુમન રિસોર્સ નું રક્ષણ થઈ શકે। તો ક્લાઇમેટ જસ્ટિસની જ્યારે તમે વ્યાખ્યા કરો ત્યારે આ પ્રકારના સંદર્ભથી આપણે કરવાની છે। ઇન શોર્ટ આપણે કહીએ તો જળવાયુ પરિવર્તન સામે લડવું એ એક પ્રકારનું ક્લાઇમેટ જસ્ટિસ છે જેથી કરીને આ પૃથ્વી ઉપર વસતી વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, એમ્ફિબિયન, જળચર પ્રાણીઓ, મનુષ્ય તમામનું રક્ષણ થઈ શકે। બીજું જોઈએ કે ક્લાઇમેટ જસ્ટિસ શા માટે અત્યારે ચર્ચામાં છે। તો આપણને ખબર છે કે સ્વીડનની એક ગર્લ છે ગ્રેટા થનબર્ગ, જેને ક્લાઇમેટ જસ્ટિસની માંગ કરી છે। વૈશ્વિક પ્લેટફોર્મ એટલે કે યુનાઇટેડ નેશનમાં એમને દમદાર ભાષણ આપી અને બધા જ નેતાઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને એને કહ્યું કે તમારે ક્લાઇમેટ જસ્ટિસ અમને અપાવવો પડશે। આપણને ખબર છે ઘણા બધા અત્યારે જે વિકસિત રાષ્ટ્રો છે તે ખૂબ જ કાર્બન ડાયોક્સાઇડનું અને અન્ય ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરી રહ્યા છે। એના કારણે અત્યારે જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરો વિશ્વના જે ડેવલપિંગ કન્ટ્રી છે તે ભોગવી રહ્યા છે। એટલા માટે ક્લાઇમેટ જસ્ટિસ ખૂબ જ જરૂરી છે। ક્લાઇમેટ જસ્ટિસને કારણે આપણે ખબર છે કે દરેક રાષ્ટ્રોએ અત્યારે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરવાની શરૂ કરી દીધી છે। ક્લાઇમેટ ઇમરજન્સી એટલે શું? તો કે પહેલા આપણે એ જોઈએ કે કયા રાષ્ટ્રોએ ક્લાઇમેટ ઇમરજન્સી લાગુ કરેલી છે। તો પહેલું છે યુકે, બીજું ફ્રાન્સ, કેનેડા અને આયર્લેન્ડ। આ 4 દેશોએ અત્યારે ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરેલી છે। એટલે કે હવે આ રાષ્ટ્રો પોતાની જે નીતિ નિર્માણ દરમિયાન જળવાયુ પરિવર્તનને રોકવા માટે એવા કડક પગલાં લેશે, એવી કડક પોલિસી બનાવશે જેથી કરીને ક્લાઇમેટ ઇમરજન્સી લાગુ કરી શકાય। બીજું કે અન્ય રાષ્ટ્રો અને આજે ક્લાઇમેટ ઇમરજન્સી ડિક્લેર કરેલા રાષ્ટ્રોમાં તફાવત શું હશે? તો કે આજે યુકે, ફ્રાન્સ, કેનેડા અને આયર્લેન્ડ છે એ વાસ્તવિક રૂપમાં જળવાયુ પરિવર્તન સામે લડવા માટે કટિબદ્ધ બનશે। જ્યારે ઘણા બધા રાષ્ટ્રો હોય છે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે ઘણી બધી નીતિઓ પણ બનાવે છે પણ વાસ્તવિક અર્થમાં લાગુ થતી નથી। એટલે કે જળવાયુ પરિવર્તનને રોકવું એ હવે આ ક્લાઇમેટ ઇમરજન્સી જાહેર કરેલા રાષ્ટ્રોની પ્રાથમિકતા હશે। હવે શા માટે અત્યારે વૈશ્વિક સ્તર પર ક્લાઇમેટ જસ્ટિસની માંગ થઈ રહી છે તેનો પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે। તો આ અભ્યાસ કરવા માટે પહેલા આપણે જોવું પડે કે ગ્લોબલ વોર્મિંગના કારણો કયા કયા જવાબદાર છે। હવે ગ્લોબલ વોર્મિંગના કારણો ઘણા બધા જવાબદાર છે જે આપણે ઐતિહાસિક સ્તરેથી લઈએ તો પહેલું થયું હતું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1600ની સાલમાં। તો આ વખતે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીમાં વિવિધ ઔદ્યોગિકરણ નીતિઓ બનાવવામાં આવી, ઔદ્યોગિકરણ થવા માંડ્યું જેના કારણે જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થવા માંડ્યું, ફ્યુલનો યુઝ થવા માંડ્યો જેથી કરીને વેસ્ટર્ન કન્ટ્રી દ્વારા સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું અને બીજા અન્ય ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થયું હતું જેનું સજા આજે વિકાસશીલ રાષ્ટ્રો ભોગવી રહ્યા છે। બીજું જોઈએ તો કે પોલિટિકલ પોલિસી। તો આપણને ખબર છે દરેક રાષ્ટ્રો અત્યારે જળવાયુ પરિવર્તન સામે લડવા માટે નીતિઓ બનાવે છે પણ વાસ્તવિક અર્થમાં લાગુ થતી નથી। જેમ કે આપણે કઈ પોલિસીને પોલિટિકલ પોલિસી કહી શકાય? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ક્યોટો પ્રોટોકોલ હતો। આ ક્યોટો પ્રોટોકોલ આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડનું અથવા તો કાર્બન બેઝ ગ્રીનહાઉસ ગેસનું ઇમિશન ઘટાડવા માટેનો હતો પણ જ્યારે 2012 પછી એટલે કે બીજો ફેઝ લાગુ કરવામાં આવ્યો ત્યારે ડેવલપ્ડ કન્ટ્રી ના પાડવા માંડ્યા કે અમે આ ક્યોટો પ્રોટોકોલ અમારા દેશ માટે બાધ્યકારી રહેશે નહીં। તો આ શું થયું કે પોતાના હિતને સાર્થક કરવા માટે વિશ્વનું ગમે તે થાય પણ અમે અમારા હિતને પ્રથમ જોશું। તો આ પ્રકારની પોલિટિકલ પોલિસી પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર બની છે। ત્રીજું જોઈએ મટીરિયલિસ્ટિક લાઇફસ્ટાઇલ। મટીરિયલિસ્ટિક લાઇફસ્ટાઇલ એટલે કેવી? તો કે ભૌતિકવાદી જીવનશૈલી। આજે દરેક મનુષ્ય ભૌતિકવાદી જીવનશૈલીનો વ્યસની બન્યો છે। કઈ રીતના? તો કે આપણે અત્યારે
આપણી કાર્બન ફૂટપ્રિન્ટ વધી રહી છે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? કે મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તો હવે વાત કરીએ ભારતની વાત કરીએ તો ભારતમાં દરેક વ્યક્તિ દીઠ એટલે કે એક વ્યક્તિ એક વર્ષમાં આશરે 1.5 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તો તમે જોઈ શકો છો કે આ કાર્બન ફૂટપ્રિન્ટ દર વર્ષે વધી રહી છે. તો કાર્બન ફૂટપ્રિન્ટ્સ પણ તમને પ્રિલિમ્સમાં પૂછી શકે શું છે, તો એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. બીજું કે મટીરિયલિસ્ટિક લાઇફસ્ટાઇલ છે, તો આપણને ખબર છે આપણે ફર્નિચરનો પણ વધારે ઉપયોગ કરી રહ્યા છીએ. ફર્નિચરનો ઉપયોગ વધ્યો છે, એના કારણે વૃક્ષનું નિકંદન વધી રહ્યું છે. તો આ બધી શું વસ્તુ દર્શાવે છે કે મટીરિયલિસ્ટિક લાઇફસ્ટાઇલને કારણે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. ચોથું કારણ જોઈએ તો એક્સપ્લોઇટેશન ઓફ નેચરલ રિસોર્સિસ. આપણને ખ્યાલ જ છે આપણે કોલસો, પેટ્રોલ, જંગલ, ભૂજળ આ બધા જ સંસાધનોનો બેફામ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જેને કારણે અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે. એક સામાન્ય વર્ગ લોકો છે, એક સામાન્ય વર્ગ છે, તેમને આ પ્રકારના કુદરતી સંસાધનોનો લાભ મળતો નથી. તમે આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકામાં પુષ્કળ નેચરલ રિસોર્સિસ છે, પરંતુ જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ લોકો આ પ્રકારના નેચરલ રિસોર્સનો દોહન કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિક રૂપમાં જે આફ્રિકાના લોકો છે એમને જરૂર છે એને આનો લાભ મળતો નથી. તો આ પ્રકારનું એક્સપ્લોઇટેશન ઓફ નેચરલ રિસોર્સ પણ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગ માટે. આ ઉપરાંત અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ. તો આ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસોર્સિસ પણ તમે આફ્રિકા ખંડનું બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકાય. ચીન દ્વારા અત્યારે ત્યાં ખૂબ જ નેચરલ રિસોર્સનું એક્સપ્લોઇટેશન કરવામાં આવે છે, ત્યાંના લોકોને વંચિત રાખવામાં આવે છે. તો એનો મતલબ શું થયો કે ત્યાંના જે સામાન્ય લોકો છે એને નેચરલ રિસોર્સનો લાભ મળતો નથી, જ્યારે જે અમીર લોકો છે અથવા તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ નેચરલ રિસોર્સનો પુષ્કળ લાભ મેળવે છે. તો આ એક પ્રકારનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થયું કહેવાય. આ ઉપરાંત કોમ્પિટિશન એમોંગ ધ કન્ટ્રી, એટલે કે વિવિધ રાષ્ટ્રો વચ્ચે પણ હવે સ્પર્ધા વધી રહી છે. દરેક રાષ્ટ્રો પોતાની જીડીપી વધારવા માંગે છે, કોઈ પણ ભોગે, ભલે તે પર્યાવરણનું નિકંદન થાય, ગમે તેટલું જળવાયુ પરિવર્તન થાય, ગમે તેટલું કાર્બનનું ઇમિશન થાય, બધા જ પોતાનું હિત જોવા માંડ્યા છે. તો આ પ્રકારની જે કોમ્પિટિશન છે, સ્પર્ધા રાષ્ટ્રો વચ્ચે જોવા મળે છે, એ પણ ગ્લોબલ વોર્મિંગ માટે એક જવાબદાર પરિબળ સાબિત થયું છે. શા માટે ક્લાઇમેટ જસ્ટિસની માંગ થઈ રહી છે એનો આપણે અભ્યાસ કરીએ તો પહેલું આપણે એક્ઝામ્પલ લઈએ આફ્રિકા ખંડનું. આફ્રિકા ખંડમાં સૌથી વધુ કુદરતી સંસાધનો છે, પરંતુ સાથે સાથે ત્યાં સૌથી વધુ ગરીબી પણ જોવા મળે છે. એટલા માટે ક્લાઇમેટ જસ્ટિસની માંગ થઈ રહી છે. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ માલદીવનું. તો માલદીવ આપણને ખબર છે ટાપુ દેશ છે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રનું જે પાણીનું સ્તર છે તે ઊંચું આવી રહ્યું છે. તો ભવિષ્યમાં એવો પણ ડર છે કે માલદીવ ભવિષ્યમાં ડૂબી જઈ શકે, ત્યાંના લોકોને માઇગ્રેશન કરવું પડે એવો પણ ડર છે. તો આ માટે ક્લાઇમેટ ઇમરજન્સી અથવા તો ક્લાઇમેટ જસ્ટિસની માંગ થઈ રહી છે. ત્રીજું ડેવલપિંગ કન્ટ્રીની વાત કરીએ તો મોટા ભાગના જે ડેવલપિંગ કન્ટ્રી છે એટલે કે વિકાસશીલ રાષ્ટ્રો છે તે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરે છે. કોની સાપેક્ષે? તો કે ડેવલપ્ડ કન્ટ્રીની સાપેક્ષે. તો હવે આ જે ડેવલપિંગ કન્ટ્રી છે એને ખરેખર જળવાયુ પરિવર્તનનો ભોગ બનવો પડ્યો છે. એના કારણે એ માંગ કરે છે કે તમે ડેવલપ્ડ કન્ટ્રી તમે કાર્બન ડાયોક્સાઇડ ઇમિશન ઘટાડો, જેથી કરીને શાંતિથી અમે રહી શકીએ. ચોથું એક્ઝામ્પલ લઈએ ફેસિંગ ગ્લોબલ વોર્મિંગ. તો અત્યારે ખબર છે કે દરેક રાષ્ટ્રના દરેક લોકો અત્યારે જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે, એક યા અનેક રીતે. બીજું ટ્રોપિકલ એરિયામાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે, તો આ પણ એક જળવાયુ પરિવર્તનનું જ પરિણામ છે. આ ઉપરાંત છઠ્ઠું એક્સટિંક્શન, જેને હોલોસીન એક્સટિંક્શન પણ કહેવાય છે. હોલોસીન એક્સટિંક્શન. આ ઉપરાંત અને એન્થ્રોપોસીન એક્સટિંક્શન પણ કહેવાય છે. શું કામ? તો કે જે પણ અત્યારે પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે એ હ્યુમન એક્ટિવિટીને કારણે લુપ્ત થઈ રહી છે, માટે એમને એન્થ્રોપોસીન એક્સટિંક્શન પણ કહેવાય છે. તો આ પણ એક રીઝન છે કે ક્લાઇમેટ જસ્ટિસની માંગનું. પછી એક નેક્સ્ટ રીઝનની વાત કરીએ તો કે ડેવલપિંગ કન્ટ્રીઝ અનેબલ ટુ પરચેઝ ગ્રીન ટેકનોલોજી. એ સાચી વાત છે કે ડેવલપ્ડ કન્ટ્રી પાસે ટેકનોલોજી છે, પુષ્કળ પૈસા છે, પરંતુ જે વિકાસશીલ રાષ્ટ્રો છે તેમની પાસે પુષ્કળ પૈસા નથી. તો હવે આવા રાષ્ટ્રો કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન ઘટાડવા માટે ગ્રીન ટેકનોલોજી જોઈ, તો ગ્રીન ટેકનોલોજી ડેવલપ્ડ કન્ટ્રી દ્વારા આપવામાં આવતી નથી. તો આ પણ એક કારણ જવાબદાર છે કે ક્લાઇમેટ જસ્ટિસની માંગ થઈ રહી છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ જસ્ટિસ માટે કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે? તો પહેલી વાત કરીએ કે 1972. આ 1972માં સ્ટોકહોમ કન્વેન્શનનું આયોજન થયું હતું, જેને નામ હતું યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન હ્યુમન એન્વાયરમેન્ટ. 1972માં સૌ પ્રથમ વિશ્વ સ્તર ઉપર પર્યાવરણ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યાંથી જ બધા રાષ્ટ્રોએ પોતાના રાષ્ટ્રમાં કાયદાઓનું નિર્માણ કર્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે
અર્થ સમિટ 1992 માં આયોજન થયું હતું. આ 1992 ની જે અર્થ સમિટ હતી એને રાયો ડી જેનેરિયો સમિટ પણ કહેવામાં આવતી હતી. એમાં 3 થી 4 વસ્તુ મહત્વની હતી. પહેલું હતું UNCCC, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ ઉપરાંત એક CBD હતું, કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એટલે કે જૈવ વિવિધતાનું રક્ષણ કરવું. જ્યારે UNCCC નો સંસ્થા છે એનો હેતુ છે જળવાયુ પરિવર્તન સામે લડવું. યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, એક આ પણ કન્વેન્શનનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત ઘણા બધા બીજા પ્રિન્સિપાલો પણ આવ્યા હતા. તો આ અર્થ સમિટનો હેતુ શું તમે જોઈ શકો છો કે જળવાયુ પરિવર્તન સામે લડવા માટેનો હતું. આ ઉપરાંત પેરિસ એગ્રીમેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 2020 પછી ક્યોટો પ્રોટોકોલને કઈ રીતે આગળ લંબાવવો કે ક્યોટો પ્રોટોકોલ બંધ કરવો વગેરે ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કિગાલી કોન્ફરન્સ, જેમાં HFC, આ HFC ને દૂર કરવા માટેની વાત કરવામાં આવેલી હતી. HFC શું છે તો કે ODS નથી. ODS એટલે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટાન્સ નથી, પરંતુ ગ્રીન હાઉસ ગેસ છે, જેનો ઉપયોગ એર કન્ડિશનરમાં થાય છે, ફોમ તરીકે થાય છે, એરોસોલ તરીકે થાય છે, રેફ્રિજરેટરમાં થાય છે. તો આ જે HFC છે, જે ગ્રીન હાઉસ ગેસ છે, જે જળવાયુ પરિવર્તન માટે જવાબદાર છે, એને 2045 સુધીમાં, કેટલામાં 2045 સુધીમાં દરેક રાષ્ટ્રોએ દૂર કરવાની વાત કરેલી છે. આ ઉપરાંત ગ્રીન ક્લાઇમેટ ફંડનું પણ નિર્માણ કરવામાં આવેલું છે, જેનું હેડક્વાર્ટર સાઉથ કોરિયામાં છે, જેનું કામ જળવાયુ પરિવર્તન કરવા માટે દરેક રાષ્ટ્રોને ફંડ આપવાનું કામ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું પણ નિર્માણ કરવામાં આવેલું છે. ફ્રાન્સ અને ભારતનું સંયુક્ત સાહસ હતું, જે 2015 પેરિસ એગ્રીમેન્ટ હતું તેમાં આનું પ્રપોઝલ રાખવામાં આવેલી હતી. એટલે કે સૂર્ય ઉર્જાને મેક્સિમમ આપણે હાર્વેસ્ટ કરી અને સૂર્ય ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવી, તો આ એનો હેતુ હતો. આ ઉપરાંત ભારત સરકારે કયા પગલાં લીધા છે તો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો પહેલી જ વાત કરીએ નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, તો ભારત એવા 7 થી 8 નેશનલ એક્શન પ્લાન બનાવેલા છે, જેમાં નેશનલ એક્શન પ્લાન ઓન સોલાર, પછી વિન્ડ, એન્હાન્સ એનર્જી એફિશિયન્સી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, સસ્ટેનેબલ હેબિટેટ ઓફ હિમાલયન ઇકોસિસ્ટમ, આવા વગેરે એક્શન પ્લાનો રજૂ કરેલા છે, જેથી કરીને આપણે જળવાયુ પરિવર્તન સામે લડી શકીએ. બીજું ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, જેની આપણે વાત કરેલી કે ગુરુગ્રામમાં આનું હેડક્વાર્ટર આવેલું છે. સૂર્ય ઉર્જાને આપણે હાર્વેસ્ટ કરવાની છે, પરંતુ હવે આ જે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ છે એ ટ્રોપિક ઓફ કેન્સર અને ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન, એટલે કે કર્કવૃત અને મકરવૃત ઉપરના જે રાષ્ટ્રો છે એનો પણ આમાં હવે સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત ભારત સરકારે કેમ્પા ફંડ પણ બનાવેલું છે. કેમ્પા ફંડનો મતલબ થાય કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી, એટલે કે કોઈ પણ જંગલ આધારિત જમીન હોય ત્યાં ઉદ્યોગ સ્થાપવા હોય તો હવે એ જમીન બિનખેતી બનશે. તો આ બિનખેતી થયેલી જેટલી જમીન છે એટલી જ જમીનમાં તમારે અલગ જગ્યાએ વનીકરણ કરવું પડશે. તો આ કેમ્પા ફંડનો હેતુ છે. આ ઉપરાંત બાયોડાયવર્સિટી એક્ટ 2002 પણ ભારત સરકારે ઘડવામાં આવેલો છે. ભારત સરકાર દ્વારા બાયોડાયવર્સિટી એક્ટમાં નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીનું નિર્માણ કરવામાં આવેલું છે, સ્ટેટ બાયોડાયવર્સિટી ઓથોરિટીનું નિર્માણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત સ્ટેટ બાયોડાયવર્સિટી ફંડ પણ બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત નેશનલ બાયોડાયવર્સિટી ફંડ પણ બનાવવામાં આવેલું છે. એટલે કે ભારતમાં કોઈ પણ જૈવ સંસાધનો ઉપર કોઈ પણ વ્યક્તિએ રિસર્ચ કરવું હોય તો નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીની પરવાનગી લેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ભારત સરકાર UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જનો સભ્ય પણ છે, અને ભારત સરકાર ખૂબ જ મહત્વના નિર્ણય પણ લઈ રહી છે. ભારત સરકારે INDC ગોલ પણ જાહેર કરેલા છે. INDC ગોલમાં ભારત સરકારની વાત કરીએ તો 2030 સુધીમાં આપણે 2.5 ટન બિલિયન કાર્બન ડાયોક્સાઇડને શોષિત કરવાનો છે. 2030 સુધીમાં 40% આપણા ઉર્જાનો સોર્સ રિન્યુએબલ બેઝડ હોવો જોઈએ, આવું પણ નક્કી કરેલું છે. આ ઉપરાંત 2022 સુધીમાં 175 ગીગાવોટ આપણે રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ પૂરો પણ કરવાનો છે. આ ઉપરાંત ભારત સ્ટેજ નોર્મ પણ ભારત સરકાર લાવી છે, જેમાં અત્યાર સુધી BS4 નિયમ ચાલુ હતો, પણ હવેથી 2020 થી BS6 નોર્મ શરૂ થઈ ગયો છે. આ ભારત સ્ટેજ નોર્મ યુરોપિયન બેઝ સ્ટાન્ડર્ડ ઉપર આધારિત છે. BS6 ફ્યુલ હશે એમાં સલ્ફરનું પ્રમાણ 10 ppm થઈ જશે. BS6 નોર્મમાં જે ડીઝલ કાર છે એમાં નાઇટ્રોજન ઓક્સાઇડનું જે ઉત્સર્જન છે તે 70% સુધી ઘટી જશે, અને જે પેટ્રોલ કાર છે એમાં નાઇટ્રોજન ઓક્સાઇડનું જે ઉત્સર્જન છે એ 25% સુધી ઘટાડી શકાશે. તો આ બધા જે પ્રયાસો છે તે ક્લાઇમેટ જસ્ટિસ માટે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી છે.
તો હું આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને ખૂબ મજા આવેલી હશે. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોનું મટીરિયલ ટેલિગ્રામ ચેનલ ધર્મા એકેડેમી પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમે ઇન્સ્ટાગ્રામ પેજ પણ લાઈક કરી શકો છો. ફેસબુક એકાઉન્ટમાં પણ તમે રિક્વેસ્ટ મોકલી અને ફેસબુક પેજને પણ લાઈક કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.